Hello students, welcome to my medical surgical nursing 2 class. લાસ્ટમાં આપણે આપણું માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન જે છે બરાબર એને આપણે ક્લિનિકલ મેનિફેસ્ટેશન પર મૂક્યું હતું. હવે આપણે જોશું આગળ ડાયગ્નોસ્ટિક ફાઇન્ડિંગ્સ ઓર ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઓફ ધી માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન. કે ભાઈ માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન જે છે એને આપણે ડાયગ્નોસ્ટ કરવા માટે કયા કયા ડાયગ્નોસ્ટિક ફાઇન્ડિંગ્સ કરવાની જરૂર છે, જે આપણે ઓલરેડી એના ટાઈપ્સ જ્યારે એનું ક્લાસિફિકેશન જોયું હતું માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનનું ત્યારે જ આપણે એને જોયું હતું બરાબર. પણ હવે આપણે આગળ ઇન ડિટેલ્સ વધારમાં જોશું બરાબર. તો બધાથી પહેલાં છે અસેસમેન્ટ ઓર ડાયગ્નોસ્ટિક ફાઇન્ડિંગ્સ, જેની અંદર આપણે પેશન્ટ હિસ્ટ્રી. ઇટ ઇન્ક્લુડ્સ ડિસ્ક્રિપ્શન ઓફ ધી પ્રેસિપિટેટિંગ સિમ્ટમ્સ. પ્રેસિપિટેટિંગ સિમ્ટમ્સ એટલે કે એવા કયા કયા સિમ્ટમ્સ છે કે જેની કારણે જે છે બરાબર કે તમારું મીન્સ એવા કયા કયા કારણો છે કે જેની કારણે તમારું પેઇન જે છે એ વધારે એલિવેટ થાય છે ઓર વધારે સિવિયર બને છે બરાબર. હિસ્ટ્રી ઓફ ધી પ્રીવિયસ ઇલનેસ, પહેલાં એમને કોઈ આવી કોઈ ડિઝીઝ કન્ડિશન હતી અથવા તેમના ફેમિલીમાં કોઈની છે કે નહીં એનું આપણે અહીંયા ચર્ચા કરીશું બરાબર, ટેકિંગ ઓફ ધી હિસ્ટ્રીની અંદર. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એટલે કે ઇસીજી બરાબર. ઇસીજી કરવું અહીંયા બહુ જ જરૂરી છે, કારણ કે તો જ આપણે જે ક્લાસિફિકેશનની અંદર એલિવેટેડ એસટી સેગમેન્ટ અને નોન એલિવેટેડ એસટી સેગમેન્ટ જે છે તો જ આપણે માયોકાર્ડિયલના એ બે જે પ્રકાર છે એને જુદા પાડી શકશું કે ભાઈ પેશન્ટને કયા પ્રકારનું માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન છે. તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ provides information that assists in diagnosis acute MI બરાબર. The classic ECG changes are ST segment elevation, ST depression, T wave inversion and abnormal Q wave. બધાથી પહેલું છે ST segment elevation, એટલે કે તમારું ST સેગમેન્ટ જે છે એ નોર્મલી જેટલું હોવું જોઈએ એના કરતાં એ લેન્થન થઈ જશે એટલે કે વધી જશે. સેકન્ડ ST ડિપ્રેશન, આપણને જે એસટી સેગમેન્ટ જે છે બરાબર એના અંદર ઓછું જોવા મળશે એસટી સેગમેન્ટ, અથવા તો આપણે એમ કહી શકીએ કે ડિપ્રેસ હશે એટલે એના અંદર આપણને નીચે ડિપ્રેશન જોવા મળશે. ઓકે. ટી વેવ ઇન્વર્શન, ટી વેવ આપણને નોર્મલી એની જેટલી લેન્થ હોવી જોઈએ એના કરતાં એ આપણને ઓછું જોવા મળશે. અને એબનોર્મલ ક્યુ વેવ આપણને અહીંયા એબનોર્મલ જોવા મળશે. દેન આપણે ચેક કરી છે સીરમ કાર્ડિયાક માર્કર્સ લાઈક CKMB એન્ડ ટ્રોપોનિન. ઓકે. આ બધા જે છે એ આપણે એમ કહી શકીએ કે આપણા હાર્ટની અંદર જે માયોકાર્ડિયલ વોલ આવેલી હોય છે બરાબર, જ્યારે પણ કોઈ પ્રકારનું ઇન્ફ્લામેશન થાય અથવા તો નેક્રોસિસ થાય ત્યાં આગળ આપણને આ જે CKMB પ્રોટીન અને ટ્રોપોનિન પ્રોટીન જે છે ત્યાં આગળ એની માત્રા જોવા મળે છે, એની વેલ્યુઝ ત્યાં આગળ આપણને જોવા મળે છે બરાબર. તો એ હવે આપણે જોશું CKMB, જેને આપણે ક્રિએટિનાઇન કાઇનાસ પણ કહીએ છીએ. અને ક્રિએટિનાઇન કાઇનેસ જે છે બરાબર એક એન્ઝાઇમ છે જેના પ્રકારની અંદર CKMB આવે છે બરાબર. CKMB ક્રિએટિનાઇન કાઇનેસ એન્ઝાઇમ છે એનો એક પ્રકાર છે. અને ટ્રોપોનિન જે છે એ પણ એક જાતનો કાર્ડિયક માર્કર જ છે. કાર્ડિયક એન્ઝાઇમ્સ આર પ્રોટીન્સ ધેટ આર રિલીઝડ ઇનટુ ધ બ્લડ બાય ડાઈંગ હાર્ટ મસલ્સ બરાબર. જેમ જેમ આપણા મસલ્સ જે છે એ ડ્યુ ટુ લેક ઓફ ધી બ્લડ જેમ જેમ સેલ ડેથ થતી જશે ત્યાં આગળ આપણને CKMB અને ટ્રોપોનિન પ્રોટીન જે છે એની માત્રા ત્યાં આગળ વધતી જતી આપણને જોવા મળશે. એટલે કે નોર્મલી આપણા હાર્ટની અંદર કેટલા પ્રમાણમાં CKMB હોવું જોઈએ એના કરતાં એનું પ્રમાણ જે છે એ વધી જશે. અહીંયા આપેલી છે રેન્જીસ આપણને. CKMB ઇન્ક્રીઝ ધીસ 3 to 6 hours આફ્ટર ઓનસેટ ઓફ ધી ચેસ્ટ પેઇન. જેમ જેમ પેશન્ટને ચેસ્ટ પેઇન સ્ટાર્ટ થશે એના 3 થી 6 કલાક પછી આપણને જે છે CKMB વધતું જોવા મળે છે. બધાથી વધારે ક્યારે જોવા મળશે તો આફ્ટર 12 to 18 hours. ઓકે. અને નોર્મલ ક્યારે થશે તો રિટર્ન ટુ નોર્મલ વિધિન 3 to 4 days, 3 થી 4 દિવસમાં એ પાછું નોર્મલ ઉપર આવી જાય છે. કાર્ડિયક ટ્રોપોનિન ટી ક્યારે ઇન્ક્રીઝ થશે તો 4 થી 6 કલાકમાં આફ્ટર MI એન્ડ પરસિસ્ટ ફોર 2 weeks. જેવું MI મીન્સ કે એને જેવો માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનનો અટેક આવે છે એના 4 થી 6 કલાકની અંદર ટ્રોપોનિન ઇન્ક્રીઝ થઈ જશે બરાબર. અને પછી પરસિસ્ટન્ટલી 2 weeks માટે આપણને જે છે એની વેલ્યુ છે આપણને હાઈ જ જોવા મળે છે. ઓકે. દેન આપણે ફૂલ બ્લડ કાઉન્ટ કરીએ છીએ. WBC કાઉન્ટ ઇઝ યુઝ્યુઅલી એલિવેટેડ. ઇરેથ્રોસાઇટ સેગમેન્ટેશન રેટ એન્ડ C રિએક્ટિવ પ્રોટીન. C રિએક્ટિવ પ્રોટીનને ચેક કરવાનો ફાયદો એ છે કારણ કે જ્યાં પણ કોઈ પણ જાતનું ઇન્ફ્લામેશન હશે ત્યાં આપણને C રિએક્ટિવ પ્રોટીન જે છે એ જોવા મળે છે. તો એની માટે આપણે C રિએક્ટિવ પ્રોટીન જે છે એને પણ ચેક કરીએ છીએ. હવે ચેસ્ટ એક્સરે કાર્ડિયોમેગાલી એટલે શું તો કે આપણું નોર્મલી કાર્ડિયક જે છે એની સાઇઝ કરતાં એની સાઇઝ થોડીક વધી જવી. મેગાલી એટલે કે એની સાઇઝ કરતાં એની થોડીક સાઇઝમાં વધારો થઈ જવો. તો કાર્ડિયોમેગાલી જે છે એ અહીંયા ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એક્સરે કરશું, જેમાં આપણે જોઈ શકશું કે આપણને વેન્ટ્રિકલના અંદર
કે પછી એટ્રિયમના અંદર જ્યાં પણ ક્યાંય એનું જે ભાગ છે એનું સેલના અંદર વધારો થઈ ગયો હશે, એની સાઇઝ વધી ગઈ હશે, તો આપણે એક્સરે ઉપરથી જોઈ શકીએ છીએ. દેન ઇકોકાર્ડિયોગ્રામ. પર્પસ ઓફ ડુઈંગ ઇકોકાર્ડિયોગ્રામ ઇઝ ટુ યુઝફુલ ટુ અસેસ ધ એબિલિટી ઓફ હાર્ટ મસલ ટુ કોન્ટ્રાક્ટ એન્ડ રિલેક્સ. એની પરથી આપણે જોઈ શકશું કે આપણા હાર્ટના મસલ્સ કેટલી પ્રમાણની અંદર કોન્ટ્રાક્ટ અને રિલેક્સ થઈ શકે છે, જેના ઉપરથી આપણે નક્કી કરી શકશું કે આપણું હાર્ટ જે છે એ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શનને કેટલા સમય સુધી વિથસ્ટેન્ડ થઈ શકે છે. ઓકે, ઇટ ઇઝ ડન ટુ ઇવેલ્યુએટ વેન્ટ્રિક્યુલર ફંક્શન્સ બાય ચેકિંગ ઇજેક્શન રેટ. ઇજેક્શન રેટ એટલે શું? તો આપણું વેન્ટ્રિકલ જે છે બરાબર, એ દર મિનિટના અંદર પોતામાંથી કેટલું બ્લડ ઓટામાં એટલે શરીર હાર્ટની બહાર ફેંકે છે, એને આપણે ઇજેક્શન રેટ કહીએ છીએ. નોર્મલી જ્યારે કાર્ડિયક આઉટપુટ ઘટી જાય છે ત્યારે ઇજેક્શન ફ્રેક્શન જે છે એ પણ ઘટી જાય છે. ઇજેક્શન રેટ આપણને ક્યારે ઓછો જોવા મળશે? હાર્ટ ફેલર હોય, પછી કોઈ પણ કોરોનરી આર્ટરી ડિઝીઝ હોય ત્યારે આપણને આ રેટ જે છે એ ઓછો જોવા મળે છે. સીટી એન્ડ મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ, સીટી સ્કેન એન્ડ એમઆરઆઈ શેની માટે આપણે કરશું? ટુ ડિટેક્ટ સાઇટ એન્ડ એક્સટેન્ટ ઓફ માયોકાર્ડિયલ સેલ્સ. બરાબર, કે કઈ જગ્યાએ આપણને માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન થયું છે એ જોવા માટે, અને એ કઈ જગ્યા સુધી ફેલાણું છે એ જોવા માટે આપણે જે છે આ ચેક કરીએ છીએ, સીટી એન્ડ એમઆરઆઈ. એન્જિયોગ્રાફી એટલે આપણી જે પણ આર્ટરીઝ છે બરાબર, એની આપણે પેટર્ન્સી જોઈએ છીએ કે ભાઈ આપણી આર્ટરી કેવી છે. એન્જિયોગ્રાફી ઇઝ યુઝ ટુ ડિટેક્ટ એબનોર્માલિટીઝ ઇન્ક્લુડિંગ નેરોઈંગ ઓર બ્લોકેજ ઇન ધ બ્લડ વેસલ્સ કોલ્ડ ઓક્લુશન ઓર નેરોઈંગને આપણે કહીશું સ્ટીનોસિસ. તો એન્જિયોગ્રાફી આપણે એ જ જેમ તમને કીધું કે આપણી આર્ટરીઝ છે એનું નોર્મલ સ્ટ્રક્ચર આપણે જોવા માટે એન્જિયોગ્રાફી કરીએ છીએ. એના સિવાય આપણે એબનોર્માલિટી ફાઇન્ડ કરી શકીએ છીએ કે લાઈક સ્ટીનોસિસ છે કે નહીં, ઓક્લુશન છે કે નહીં, એ પણ આપણે ચેક કરી શકીએ છીએ. કેવી રીતે કરવામાં આવે છે? તો એની અંદર એ લોકો રેડિયો આઇસોટોપ્સ જે છે એને કોન્ટ્રાસ્ટ એજન્ટ જે હોય એને એ લોકો ઇન્જેક્ટ કરે છે ઇનસાઇડ ધ વેસલ્સ, અને દેન જ્યાં આગળ પણ એ કોન્ટ્રાસ્ટ મીડિયમ જે છે એ વધારે પ્રમાણમાં આપણને ઘાટું જોવા મળશે ત્યાં આગળ આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે અહીંયા ક્લોટ જે છે એ પ્રેઝન્ટ છે. તો એવી રીતે આપણે જે છે એ આપણા આર્ટરીના અંદર કોઈ પણ એબનોર્માલિટી હોય તો જાણી શકીએ છીએ. હવે આપણે જોશું મેનેજમેન્ટ ઓફ ધી માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન. ફર્સ્ટ આપણે જોશું ગોલ્સ, કે જ્યારે આપણે માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શનવાળા પેશન્ટને ટ્રીટ કરીએ છીએ તો આપણા ગોલ શું હશે, આપણે કઈ વસ્તુ પર મેઇનલી ફોકસ કરશું? તો ફર્સ્ટ ઇઝ રિસ્ટોરેશન ઓફ ધી બેલેન્સ બિટવીન ધ ઓક્સિજન સપ્લાય એન્ડ ડિમાન્ડ ટુ પ્રિવેન્ટ અ ફર્ધર ઇસ્કેમિયા. આપણે જ્યારે માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શનની વાત કરીએ તો માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન જે છે એ બે વસ્તુના કારણે બનતો હોય છે. એક, કાં તો માયોકાર્ડિયમ લેયર જે છે ત્યાં આગળ પ્રોપર અમાઉન્ટની અંદર બ્લડ જેટલું માયોકાર્ડિયમ લેયરને જોઈએ છે એટલું નહીં મળતું હોય, અથવા તો જે માયોકાર્ડિયમ લેયર છે એની ડિમાન્ડ વધી જતી હશે. બરાબર, નોર્મલી તો એને પહોંચતું જ હશે પણ માયોકાર્ડિયલ સેલ્સ છે એની ડિમાન્ડ વધી ગઈ છે કે મને વધારે બ્લડ જોઈએ છે. તો આ બે કન્ડિશનની કારણે માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન થઈ શકે છે. એક, કાં તો ત્યાં આગળ બ્લડ ઓછું સપ્લાય થતું હોય, સેકન્ડ, કાં તો આપણે માયોકાર્ડિયલ સેલ્સ જે છે એની ડિમાન્ડ વધી ગઈ હોય. ઓકે, તો આ જે છે એને પહોંચી વળવું, એનું રિસ્ટોરેશન કરવું. બરાબર, કે અગર જો એની ડિમાન્ડ વધી ગઈ છે તો એને ઓછી કરવી, કાં તો પછી એની જેટલી ડિમાન્ડ છે એને આપણે પહોંચી વળવું. એ જે છે આપણો અહીંયા મેઇન ગોલ રહેશે. એના કારણે આપણે જે છે એ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શનને વધારે સારી રીતે ટ્રીટ કરી શકીએ છીએ. પેઇન રિલીફ, જે અંજાઈને આપણે કહીએ છીએ એની માટે થઈને આપણે કામ કરશું કે એનું પેઇન આપણે રિલીફ કરી શકીએ. પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ ઓફ એની કોમ્પ્લિકેશન્સ ધેટ મે અરાઇઝ. માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શનની કારણે અગર કોઈક એવું કોમ્પ્લિકેશન સર્જાય છે એને પણ આપણે ટ્રીટ કરવાની અહીંયા, અથવા તો કોઈ કોમ્પ્લિકેશન સર્જાય નહીં એની માટે આપણે એ કોમ્પ્લિકેશન્સને પ્રિવેન્ટ કરવાની આપણે અહીંયા ટ્રાય કરશું. હવે અહીંયા આપણને જે ચેસ્ટ પેઇન જોવા મળે છે સજેસ્ટિવ ઓફ ઇસ્કેમિયા, તો અહીંયા આપણે ઇમિડિયેટ અસેસમેન્ટ કરીએ છીએ વિધિન 10 મિનિટ્સ. ઓકે, તો બધાથી પહેલાં છે ઇનિશિયલ લેબ્સ એન્ડ ટેસ્ટ. એના ધ વાઇટલ સાઇન, 12 લીડ ECGs, obtain initial cardiac enzymes, electrolytes, CBC, lipids, BUN or CR, glucose, causes and chest X-ray. ઓકે, ઇનિશિયલ લેબ અસેસમેન્ટ આપણે કરશું. હિસ્ટ્રી અને ફિઝિકલ એક્ઝામિનેશનના અંદર આપણે ડાયગ્નોસિસ એસ્ટાબ્લિશ કરશું, ECG રીડ કરશું, કોમ્પ્લિકેશન્સ આઈડેન્ટિફાઈ કરશું અને રીપરફ્યુશન અસેસ કરશું. ઇમરજન્સીના અંદર આપણે શું કરશું? ઇમરજન્ટ કેરની અંદર કાર્ડિયક મોનિટરિંગ, IV એસેસ, મોર્ફિન, ઓક્સિજન લેસ દેન 94%, નાઇટ્રેટ્સ એન્ડ આસ્પિરિન. આજે ત્યારબાદ આપણે જોશું ECG ફાઇન્ડિંગ્સ, કે ECG ફાઇન્ડિંગ્સના અંદર આપણને શું ફાઇન્ડિંગ્સ જોવા મળે છે જ્યારે આપણે કોઈ પણ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શનવાળા પેશન્ટ જે છે એનું આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કરીએ ત્યારે. તો
તો આની અંદર આપણને ઇસીજીની અલગ અલગ ઇમેજીસ બતાવેલી છે, જેની અંદર આપણને એમઆઈની અંદર કઈ કઈ એબનોર્માલિટીઝ જોવા મળે છે એ બતાવે છે, બરાબર. તો ઉપર જેમ આપણને હેડિંગ આપેલું છે કે એસટી સેગમેન્ટ એલિવેટેડ એમઆઈ વર્સિસ નોન એસટી સેગમેન્ટ એલિવેટેડ એમઆઈ. બધાથી પહેલાં જે ઇસીજી આપેલું છે એ નોર્મલ ઇસીજી છે, જેની અંદર આપણને પી વેવ જોવા મળે છે, ક્યુઆરએસ કોમ્પ્લેક્સ નોર્મલ જોવા મળે છે, એસટી સેગમેન્ટ જોવા મળે છે અને ટી વેવ જોવા મળે છે, જે કમ્પ્લીટલી નોર્મલ છે. એના પછી જે એસટી સેગમેન્ટ એલિવેટેડ એમઆઈ માટેની જે ઇસીજી બતાડી છે એની અંદર તમે જોઈ શકો છો એરો માર્ક કરીને એ લોકોએ બતાવ્યું છે કે એસટી સેગમેન્ટ જે છે એ એલિવેટ થઈ ગયું છે, બરાબર. તમે ફર્સ્ટ ઇમેજ જે નોર્મલ છે અને સેકન્ડ ઇમેજ જેની અંદર એસટી એલિવેશન બતાવે છે એ બેને કમ્પેર કરીને જોઈ શકો છો કે એસટી સેગમેન્ટ જે છે એલિવેટ થઈ ગયું છે, એટલે કે ઉપરની સાઈડ આપણને જોવા મળે છે. દેન એના પછી થર્ડ ઇમેજ આપેલી છે નોન એસટી સેગમેન્ટ એલિવેટેડ એમઆઈ, ઓકે, જેની અંદર આપણને એસટી ડિપ્રેશન જોવા મળે છે. એલિવેશન ઇન ધ સેન્સ કે એસટી સેગમેન્ટ જે છે આપણને થોડુંક ઉપર જોવા મળે છે, ડિપ્રેશનની અંદર એ આપણને થોડુંક નીચે જોવા મળે છે, બરાબર. જે તમે બે ઇમેજીસ છે એને કમ્પેર કરીને જોઈ શકો છો. લાસ્ટ ઇમેજની અંદર આપણને ટી વેવ ઇન્વર્શન બતાવ્યું છે. નોર્મલી ટી વેવ આપણને કેવું જોવા મળે છે, જેમ ફર્સ્ટ ઇમેજમાં તમે જોશો ઉપર વધેલું જોવા મળે છે, જ્યાં આગળ અહીંયા આપણને એનું ઉલટું જોવા મળે છે, તો જેને આપણે કહીએ છીએ ટી વેવ ઇન્વર્શન, બરાબર. તો આ જે છે એ તમને જ્યારે પણ કોઈ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શનવાળા પેશન્ટની ઇસીજી તમે જોવો છો ત્યારે તમને આવી બધી ફાઇન્ડિંગ્સ જોવા મળશે. ઇટ ઇઝ અ સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ ટ્રીટમેન્ટ ઓફ અક્યુટ કોરોનરી સિન્ડ્રોમ. અક્યુટ કોરોનરી સિન્ડ્રોમ એટલે આપણને ખ્યાલ જ છે કે જેની અંદર માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શનનો પણ સમાવેશ થઈ જાય છે, કોરોનરી આર્ટરી ડિઝીઝનો પણ સમાવેશ થઈ જાય છે, બરાબર. તો અહીંયા જે સ્કીમેટિક ડાયાગ્રામ આપેલું છે એની ઉપરથી પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ કઈ ટ્રીટમેન્ટ એ લોકોએ આપેલી છે અને એના પછી આપણે ડિટેલ્સની અંદર એ બધી ટ્રીટમેન્ટ જે છે એને આપણે જોશું. ઇનિશિયલ ટ્રીટમેન્ટ ઓફ ધી અક્યુટ કોરોનરી સિન્ડ્રોમની અંદર એ લોકોએ બે ભાગમાં વહેંચ્યું છે, એસટી એલિવેટેડ એમઆઈ એન્ડ નોન એસટી સેગમેન્ટ એલિવેટેડ એમઆઈ. અગર એસટી સેગમેન્ટ એલિવેટેડ છે તો ત્યાં આગળ આપણે એન્ટી પ્લેટલેટ ડ્રગ્સ, એન્ટી ઇસ્કેમિક ડ્રગ ઓર એન્ટી કોઆગ્યુલન્ટ થેરાપી આપીએ છીએ, ઓકે. એની અંદર એ લોકો થ્રોમ્બોલાઇટિક્સ, પીસીઆઈ ઓર સીએબીજી, બરાબર, એનો સમાવેશ કર્યો છે. પીસીઆઈ ઓર સીએબીજી જે છે એને આપણે ડિટેલની અંદર આગળ જોશું. હવે આપણે આવી જઈએ નોન એલિવેટેડ એસટી સેગમેન્ટ એમઆઈની અંદર. એની અંદર પણ આપણે સેમ ડ્રગ્સ આપીએ છીએ, એન્ટી પ્લેટલેટ, એન્ટી ઇસ્કેમિક ઓર એન્ટી કોઆગ્યુલન્ટ થેરાપી, જેની અંદર આપણે પીસીઆઈ ઓર સીએબીજી કરીએ છીએ. દેન ઇટ લીડ ટુ અ લોંગ ટર્મ મેડિકલ મેનેજમેન્ટ. આ જે છે આખું છે સ્કીમેટિક પ્રેઝન્ટેશન છે ઓફ ધી અક્યુટ કોરોનરી સિન્ડ્રોમ. સો ફર્સ્ટ વિલ સી મેડિકલ મેનેજમેન્ટ ઓફ ધી માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન. મેડિકલ મેનેજમેન્ટની અંદર આપણે જોશું કે આપણે કઈ કઈ ડ્રગ્સ જે છે એ પેશન્ટને પ્રોવાઈડ કરીએ છીએ ઇન ધ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન. ડ્રગ થેરાપીની અંદર આવશે બધાથી પહેલાં એન્ટી પ્લેટલેટ ડ્રગ. એન્ટી પ્લેટલેટ ડ્રગનું કામ શું છે, તો ડિક્રીઝ ઇઝ પ્લેટલેટ એગ્રીગેશન એન્ડ ઇન્હિબિટ થ્રોમ્બસ ફોર્મેશન. કારણ કે આપણે પેથોફિઝિયોલોજીના અંદર કે ઇટિયોલોજીના અંદર જોયું કે જે થ્રોમ્બસ જે છે, બરાબર, ઓલરેડી આપણી જે આર્ટરી જે છે એની અંદર પ્લેગ જમા થઈ ગયું છે અને એ આપણી આર્ટરીને નેરો કરી નાખે છે, અને સાથે સાથે જે આ થ્રોમ્બસ જે છે એ નેરોડ આર્ટરીની અંદર ઓક્લુડ થઈ જાય છે, જેની કારણે જે આપણું હાર્ટ છે એને પ્રોપર અમાઉન્ટની અંદર બ્લડ નથી મળતું અને જેની કારણે આપણને માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન જોવા મળે છે. તો અહીંયા આપણે જેટલું પણ પ્લેટલેટ એગ્રીગેશન ઓછું થશે એટલું ત્યાં આગળ થ્રોમ્બસ ક્લોટ જે છે એ ઓછો થશે. તો એની કારણે થઈને આપણે એન્ટી પ્લેટલેટ ડ્રગ્સ જે છે એ પેશન્ટને પ્રોવાઈડ કરીએ છીએ, જેની અંદર એ લોકો આસ્પિરિનની વાત કરે છે, જે આપણે 160 to 325 mg જેટલું આપવાનું હોય છે. શું કરે છે એ એસ્પિરિન, તો સ્લોઝ ધ બ્લડ્સ ક્લોટિંગ એક્શન બાય રિડ્યુસિંગ ધ ક્લમ્પિંગ ઓફ પ્લેટલેટ્સ. સેકન્ડ છે ક્લોપિડેગ્રેલ 300 mg આપણે આપીએ છીએ. એ શું કામ કરે છે, તો વર્ક્સ બાય બ્લોકિંગ પ્લેટલેટ્સ ફ્રોમ સ્ટિકિંગ ટુગેધર. એકબીજાને પ્લેટલેટ્સ જે છે એને એકબીજાની જોડે જોડવા દેતી નથી. પ્રિવેન્ટ્સ ધેમ ફ્રોમ ફોર્મિંગ હાર્મફુલ ક્લોટ્સ, ને એ લોકોને હાર્મફુલ ક્લોટ્સ બનાવવા દેતી નથી, બરાબર. તો આ જે છે તમારું એન્ટી પ્લેટલેટ ડ્રગ્સ. એનાલ્જેસિક્સ આપણે આપીએ છીએ, પેઇન કિલર, પેઇન જે છે એને રિલીવ કરવા માટે. સેકન્ડ છે એ લોકો નાઇટ્રેટની વાત કરે છે. નાઇટ્રેટ અહીંયા એ લોકો સબલિંગ્વલી આપે છે, સબલિંગ્વલ નાઇટ્રોગ્લિસરીન. હવે નાઇટ્રેટ અહીંયા કામ શું કરે છે, તો નાઇટ્રેટ્સ એક્ટ એઝ અ વાઝોડાયલેટર.
તમારી જેટલી પણ આર્ટરીઝ અને વેસલ્સ છે એને શું કરી નાખશે, ડાયલેટ કરી નાખે છે. એન્ડ રિલીવ ધ પેઇન. ટોટલ આપણે 3 ડોઝીસ આપીએ છીએ એના. કેન રિપીટ 3 to 5 MTS ઇફ નો કોન્ટ્રાઇન્ડિકેશન. અગર કોન્ટ્રાઇન્ડિકેશન નથી તો આપણે 3 થી વધારે 3 કે 3 ડોઝ કરતાં પણ વધારે ડોઝ જે છે આપી શકીએ છીએ. બરાબર. હવે એ લોકો અહીંયા મોર્ફિન સલ્ફેટની વાત કરી છે. શું કરે છે મોર્ફિન સલ્ફેટ? તો પ્રોડ્યુસ ઇઝ અ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એનાલ્જેસિયા. પ્રોડ્યુસ વાઝોડાયલેશન. ઇટ હેલ્પ્સ ટુ રિડ્યુસ લેફ્ટ વેન્ટ્રિક્યુલર પ્રીલોડ એન્ડ ઓક્સિજન ડિમાન્ડ. મોર્ફિન શું કરે છે અહીંયા? જે ઓક્સિજન ડિમાન્ડ છે, બરાબર, એક તો એને રિડ્યુસ કરે છે અને સેકન્ડ લેફ્ટ વેન્ટ્રિક્યુલર પ્રીલોડ જે છે એને પણ રિડ્યુસ કરે છે. કોના દ્વારા? તો વિનોડાયલેશન દ્વારા. હવે આપણે વાત કરશું બીટા એડ્રેનર્જિક બ્લોકર્સની, જેની અંદર પ્રોપેનોલોલનો સમાવેશ થાય છે. શું કરે છે એ? તો આપણી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેશન જે છે, બરાબર, એને ઇન્હિબિટ કરે છે, એટલે કે એને સ્ટોપ કરી દે છે, જેની કારણે આપણો હાર્ટ રેટ પણ નહીં વધે, બીપી પણ નહીં વધે અને આપણું જે છે હાર્ટ એને વધારે વર્કલોડ થશે નહીં. રિડ્યુસીસ બોથ હાર્ટ રેટ એન્ડ કોન્ટ્રાક્ટિલિટી. કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ, જેને આપણે હાઇપરટેન્શનની અંદર પણ આપીએ છીએ. હાઇપરટેન્શનની અંદર આપણે એટલે આપીએ છીએ કારણ કે આપણું બીપી જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. તો સેમ આપણે આ જે ડિસીઝ કન્ડિશન છે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન, એની અંદર પણ આપણને એ જ કરવાનું છે. સો એની માટે થઈને આપણે વેરાપામિલ એન્ડ નિફેડિપિન જે છે એ આપીએ છીએ. ઇટ કોઝિસ અ કોરોનરી આર્ટરી વાઝોડાયલેશન એન્ડ ડિક્રીઝિસ માયોકાર્ડિયલ કોન્ટ્રાક્ટિલિટી. બીજું શું કરે છે? ઇન્ક્રીઝિસ બ્લડ સપ્લાય ટુ માયોકાર્ડિયમ એન્ડ ડિક્રીઝિસ ઓટો ડિમાન્ડ ઓફ ધી માયોકાર્ડિયમ. એક તો એ શું કરી નાખશે? માયોકાર્ડિયમનો બ્લડ સપ્લાય જે છે એને ઇન્ક્રીઝ કરી નાખશે. ઓકે. સેકન્ડલી ડિક્રીઝ કરી નાખે છે એની ઓટો ડિમાન્ડ, અને એની ઓટો ડિમાન્ડ જે છે ડિક્રીઝ કરી નાખે છે, જેની કારણે માયોકાર્ડિયમને વધારે બ્લડની જરૂર રહેતી નથી. નેક્સ્ટ છે એન્ટીકોઆગ્યુલેશન થેરાપી, જેની અંદર એ લોકો વાત કરે છે કે શું કરશે? તો ઓબ્વિયસલી ક્લોટ થતો અટકાવશે. પ્રિવેન્ટ્સ ધ ફોર્મેશન ઓફ ધી બ્લડ ક્લોટ્સ. ઓકે. અહીંયા એ લોકો અનફ્રેક્શન્ડ હિપેરિન આપે છે, જે આપણે યાદ રાખવાની જરૂર છે. બરાબર. ઉપરવાળું જે ડ્રગનું નામ છે યાદ રાખવાની જરૂર નથી. હિપેરિન જે છે આપણે અહીંયા યાદ રાખી શકીએ છીએ. નેક્સ્ટ છે ACE ઇન્હિબિટર, જેનું ફૂલ ફોર્મ થાય છે એન્જિનોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ ઇન્હિબિટર્સ, જે એન્જિનોટેન્સિન 1 ને એન્જિનોટેન્સિન 2 ની અંદર કન્વર્ટ નહીં થવા દે, બરાબર, અને જેની દ્વારા આપણે બ્લડ પ્રેશર મેન્ટેન કરી શકીએ છીએ. હવે આપણે જોશું ACE ઇન્હિબિટર શું કરે છે. તો ધેઝ મેડિસિન્સ લોઅર બ્લડ પ્રેશર એન્ડ રિડ્યુસીસ ધ સ્ટ્રેઇન ઓન યોર હાર્ટ. They also helps slow down further weakening of the heart muscles. Examples of the ACE inhibitors are enalapril and captopril. Fibrinolytic therapy. Fibrinolytic therapy indicates for the patients with a ST segment elevated MI. એ લોકો અહીંયા ટાઈમ ઓફ ધી એડમિનિસ્ટ્રેશન્સ એક્શન્સ આપેલી છે. એક્શન આપણે બધાથી પહેલાં જોશું. ધેઝ વિલ ડિઝોલ્વ્સ એન્ડ ડુ લાઇસિસ ઓફ ધી થ્રોમ્બસ ઇન કોરોનરી આર્ટરી. ફાઇબ્રિનોલાઇટિક, લાઇટિક એટલે લાઇસિસનો મિનિંગ થાય છે બ્રેકડાઉન કરવું, બરાબર. અહીંયા આપણે શું કરીએ છીએ? જે થ્રોમ્બસ ફોર્મેટ થાય છે એને બ્રેકડાઉન કરવા માટે જે છે આ ફાઇબ્રિનોલાઇટિક ડ્રગ જે છે આપણે પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ, બરાબર. હવે ટાઈમ ઓફ ધી એડમિનિસ્ટ્રેશન જે લોકોએ આપેલું છે આપણે જોશું. 12 hours of the onset of the chest pain, but for a best results it should be given within 1 hour after onset of the chest pain. ચેસ્ટ પેઇન સ્ટાર્ટ થઈ ગયાના 12 કલાકમાં એને આપી શકીએ છીએ આપણે, બટ અગર જો ચેસ્ટ પેઇન સ્ટાર્ટ થઈ ગયું છે તો એના 1 hourના અંદર આપશું તો એ બેસ્ટ પોતાનું વર્ક કરે છે, બરાબર. હવે એ કહે છે ઇફ એસટી સેગમેન્ટ એલિવેટેડ MI ઇઝ પ્રેઝન્ટ. જો માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનનો આ પ્રકાર હોય તો ગોલ આપણો શું હશે? ઇઝ ટુ અચીવ અ ડોર ટુ ડ્રગ ટાઈમ ઓફ 30 મિનિટ એન્ડ ડોર ટુ બલૂન ટાઈમ ઓફ વિધિન 90 મિનિટ. હવે આપણે જોશું સર્જિકલ મેનેજમેન્ટ. અત્યાર સુધી આપણે મેડિકલ મેનેજમેન્ટનું ડિસ્કશન કર્યું. સર્જિકલ મેનેજમેન્ટની અંદર આપણને એન્જિયોપ્લાસ્ટી આપેલું છે. એન્જિયોપ્લાસ્ટી એટલે આપણી આર્ટરી જે છે એનું રિકન્સ્ટ્રક્શન કરવું, બરાબર. હવે અહીંયા આપણને કહે છે કે આપણે આ ડ્યુરિંગ આખી જે પ્રોસિજર છે એન્જિયોપ્લાસ્ટી આપણે શું કરીએ છીએ. ડ્યુરિંગ એન્જિયોપ્લાસ્ટી અ થીન એટલે કે પાતળું ફ્લેક્સિબલ ટ્યુબ વિથ અ બલૂન on the end is threaded through a blood vessel to blocked coronary artery. Then the balloon is inflated to push the plug against the wall of the artery. This widens the inside of the artery, restoring a blood flow. અહીંયા સુધી આપણને એ લોકોએ એવું સમજાવ્યું છે કે એક તો એ લોકો વાત કરે છે અ થીન ફ્લેક્સિબલ ટ્યુબ હોય છે વિથ અ બલૂન. ફ્લેક્સિબલ ટ્યુબ એની માટે કારણ કે આપણની જે આર્ટરી જે છે એની અંદર એ ઇઝીલી
મૂવ કરી શકે. ઓકે, અને થીન એટલે કારણ કે આપણી આર્ટરી પણ બહુ થીન હોય છે, તેથી આપણી આર્ટરીની અંદર એને આપણે નાખી શકીએ, તો એની માટે એની પાતળી હોવી જોઈએ. થીન અને ફ્લેક્સિબલ ટ્યુબ છે વિથ બલૂન. હવે જ્યારે આપણે એને જ્યાં પણ CAG છે, મીન્સ કે કોરોનરી આર્ટરી ડિઝીઝ છે, જ્યાં આગળ પણ પ્લેગ ફોર્મેટ થયો છે ત્યાં આગળ આપણે એને ઇન્સર્ટ કરીએ છીએ અને દેન બલૂન છે એને ઇન્ફ્લેટ કરીએ છીએ. બલૂન ઇન્ફ્લેટ કરવાથી શું થશે, તો જે પ્લેગ જે છે એ આર્ટરીની વોલ તરફ દબાઈ જશે અને એ ભાગ જે છે વધારે પહોળો થાય છે, જેથી બ્લડને જવાનો રસ્તો વધારે મળે છે. બરાબર, તો આ જે છે આખી એની પેથોફિઝિયોલોજી છે. Also, small mesh tube called a stent may be put in the artery to help keep it open. Some stents are coated with medicines that help prevent the artery from becoming blocked again. ઓકે, બીજું અહીંયા કહે છે આપણે અમુક જે છે અહીંયા સ્ટેન્ટ જે છે એને પણ અંદર નાખીએ છીએ. સ્ટેન્ટ જે છે આપણે એટલે નાખીએ છીએ કારણ કે જે આપણી આર્ટરી છે એને આપણે કન્ટિન્યુઅસલી ઓપન રાખી શકીએ. અમુક સ્ટન્ટની અંદર એ લોકો મેડિકેશન્સ પણ એપ્લાય કરીને રાખે છે કે જેથી આપણી આર્ટરી જે છે બીજી વાર પાછી બ્લોક ન થાય, એવી એની એક્શન્સ હોય છે. તો આ જે છે તમારું સર્જિકલ મેનેજમેન્ટની અંદર બધાથી પહેલું એન્જિયોપ્લાસ્ટી. બીજું લોકો આપે છે PTCA, પર્ક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનલ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી. હવે તમે ઇમેજના અંદર જોઈ શકો છો સ્ટીનોસિસ જે ભાગ છે થયેલો, ત્યાં આગળ સ્ટન્ટ વિથ બલૂન એ લોકો નાખે છે. બરાબર, અને ધેન શું કરે છે, એ બલૂનને ઇન્ફ્લેટ કરે છે અને એના પછી તમે જોઈ શકશો કે જે પણ નેરોડ પાર્ટ હતો, એટલે કે સ્ટીનોસ્ડ પાર્ટ હતો, એ પાછો શું થઈ ગયો છે, જે નોર્મલ હોય એવો થઈ ગયો છે. બરાબર, તો આના ઉપરથી આપણે PTCA જે છે એને જોઈ શકીએ છીએ કે કેવી રીતે કરવામાં આવે છે. નેક્સ્ટ છે એથેરેક્ટોમી, મીન્સ કે જ્યાં આગળ એથેરોસ્ક્લેરોસિસ છે અથવા એથેરોસ્ક્લેરોટિક પ્લેક જે છે એને રિમૂવ કરે છે એ લોકો. ઓકે, with atherectomy the plaque is shaved off using a type of rotational blade. અહીંયા એ લોકો રોટેશનલ બ્લેડનો ઉપયોગ કરીને જે પ્લેગ જે છે બરાબર એને એ લોકો ડિસ્ટ્રોય કરે છે અને આર્ટરીમાંથી બહાર નીકાળે છે. કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ CABG, ઓકે, જે મોસ્ટ કોમનલી કોરોનરી આર્ટરી ડિઝીઝીસની અંદર કરવામાં આવે છે. બાયપાસ ગ્રાફ્ટ કરવો એટલે કે જે પણ બ્લોક્ડ આર્ટરી હશે એને આપણે કોઈ હેલ્ધી આર્ટરીની જોડે શું કરી નાખીએ છીએ, ચેન્જ કરી નાખીએ છીએ. A form of bypass surgery that can create new roots around narrowed and blocked coronary arteries. જેટલી પણ કોરોનરી આર્ટરીઝ નેરો થઈ ગઈ છે અને બ્લોક થઈ ગઈ છે, બરાબર, એના રૂટ્સને આપણે શું કરી નાખીએ છીએ, રીક્રિએટ કરીએ છીએ. બરાબર, બાયપાસ દ્વારા. પરમિટિંગ ઇન્ક્રીઝ બ્લડ ફ્લો ટુ ડિલિવર ઓક્સિજન એન્ડ ન્યુટ્રિયન્ટ્સ ટુ ધ હાર્ટ મસલ. શેની માટે આપણે કરીએ છીએ, કેમ, કારણ કે આપણી આર્ટરી જે છે એ પ્રોપર અમાઉન્ટની અંદર બ્લડ અને ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ્સ જે પણ આપણા હાર્ટને પ્રોવાઈડ કરવાના છે એ નોર્મલી પ્રોવાઈડ કરી શકે એની માટે. Coronary artery bypass graft is an option for selected groups of patients with significant narrowing and blockage of the heart arteries. The bypass graft for a CABG can be a vein from the leg or an inner chest wall artery. મીન્સ કે અહીંયા એ લોકો શું કરે છે, CABG કોરોનરી બાયપાસ આર્ટરી બાયપાસ ગ્રાફ્ટની અંદર જે પણ હેલ્ધી આર્ટરી છે, બરાબર, બીજી જગ્યાએથી જેમ કે એ લોકો અહીંયા આપેલું છે કે એ લોકો કઈ વેઇનને એ લોકો લે છે, તો વેઇન ફ્રોમ ધી લેગ અને એન ઇનર ચેસ્ટ વોલ આર્ટરી એ લોકો એને લે છે અને ધેન જે પણ બ્લોક્ડ આર્ટરી છે એટલા ભાગને એ લોકો કટ કરે છે અને ત્યાં આગળ આ બાયપાસ જે છે એ કરી નાખે છે. તો આવી રીતે CABG કરવામાં આવે છે. હવે અહીંયા એ લોકોએ નર્સિંગ મેનેજમેન્ટ આપેલું છે, જેની અંદર એ લોકો અલગ અલગ નર્સિંગ ડાયગ્નોસિસની સાથે એના આઉટકમ ઇન્ટરવેન્શન્સ અસેસ કેવી રીતે કરવું ને આપણે કયું મેનેજમેન્ટ કરશું એ સમજાવે છે. તો બધાથી પહેલું છે અક્યુટ પેઇન રિલેટેડ ટુ માયોકાર્ડિયલ ઇસ્કેમિયા રિઝલ્ટિંગ ફ્રોમ અ કોરોનરી આર્ટરી ઓક્લુશન. Outcome, the client will experience improved comfort as evidenced by decrease in a pain rating scale. નોર્મલી અહીંયા આપણને જે અહીંયા પ્રોબ્લેમ છે એ અક્યુટ પેઇન છે. ઓકે, બીજું અહીંયા એ છે કે પ્રોબ્લેમ જે છે એની ઇટિયોલોજી શું છે, તો ડ્યુ ટુ માયોકાર્ડિયલ ઇસ્કેમિયા. ઓકે, આપણને કેવી રીતે ખબર પડે છે, તો આપણે પેઇન સ્કેલ જે છે એ અસેસ કરીએ છીએ. તો આપણો આઉટકમ શું હશે કે ભાઈ પેશન્ટ જે છે એનો પેઇન રિલીવ થઈ જાય. પેઇન રિલીવ થઈ જાય એની માટે આપણે શું કરશું, તો એને આપણે નાઇટ્રોગ્લિસરીન એડમિનિસ્ટર કરીએ છીએ. બરાબર છે, અહીંયા ઇન્ટરવેન્શન્સ એ લોકો આપેલા છે. પહેલાં તો એ લોકો અસેસ કરે છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી પેઇન, રેસ્પિરેશન, BP, હાર્ટ રેટ, એ બધું એ લોકો અસેસ કરે છે જ્યારે પણ પેશન્ટને ચેસ્ટ પેઇન હશે ત્યારે. 12 લીડ ECG પરફોર્મ કરશે. ડ્રગ થેરાપી મોનિટર કરશે કે ભાઈ ડ્રગ થેરાપી આપણે પેશન્ટને આપીએ છીએ તો સામે પેશન્ટ કેવો રિસ્પોન્સ આપે છે, મીન્સ કે પેશન્ટની બોડી કેવો રિસ્પોન્સ આપે છે. વિઝિટર્સ જેટલા પણ છે એને આપણે લિમિટ કરી નાખીએ છીએ, કોઈને વધારે મળવા દેતા નથી. આપણે મોર્ફિન એડમિનિસ્ટર કરી છે એઝ પ્રિસ્ક્રાઇબ બાય ધ ડૉક્ટર એન્ડ એડમિનિસ્ટરિંગ ધ નાઇટ્રેટ્સ એઝ
ઓર્ડર્ડ ઓર પ્રિસ્ક્રાઇબ બાય ધ ડૉક્ટર. સેકન્ડ નર્સિંગ ડાયગ્નોસિસ આપેલું છે ઇનઇફેક્ટિવ ટિશ્યુ પરફ્યુઝન રિલેટેડ ટુ થ્રોમ્બસ ઇન કોરોનરી આર્ટરી. આઉટકમ તો જે આ પરફ્યુઝન ઓછું થઈ ગયું છે, ઇનઇફેક્ટિવ છે, એને આપણે શું કરી શકશું? નોર્મલ એનું પરફ્યુઝન થઈ જાય એવું આપણે ટ્રાય કરશું. એની માટે આપણે શું કરશું? બેડ રેસ્ટ પ્રોવાઈડ કરશું, ઓક્સિજન એડમિનિસ્ટર કરશું એઝ પ્રિસ્ક્રાઇબ બાય ધ ડૉક્ટર, થ્રોમ્બોલાઇટિક થેરાપીસ આપશું, મોનિટર કરશું એસટી સેગમેન્ટ્સ. થેન્ક યુ સ્ટુડન્ટ ફોર લિસનિંગ મી. આઈ હોપ યુ એન્જોય માય વિડીયો.